જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે ફરીથી જીડીએસ નો એક નવો વિડીયો લઈને આવી ગયા છે કે જીડીએસ નું રિઝલ્ટ જે ફર્સ્ટ મેરિટ છે તે જાહેર થઈ ચૂકી છે. પરંતુ ઘણા બધા મિત્રોના ઘણા બધા સવાલ છે કે હવે સેકન્ડ મેરિટ ક્યારે આવશે, તેમજ ફર્સ્ટ મેરિટમાં કટ ઓફ કેટલું રહેશે અથવા તો આવનારી સેકન્ડ મેરિટમાં કટ ઓફ કેટલું રહેશે. તો તમે થંબનેલ જોઈને સમજી ગયા છો અને મેં જણાવ્યું છે કે આમાં 37% વાળાનો પણ નંબર લાગ્યો છે અને તે પણ ઈડબ્લ્યુએસ અને ઓબીસીમાં હોય 60%, 57%. ઘણા બધા એવા વ્યક્તિઓનો નંબર લાગ્યો છે જેનો આપણે વિચારી પણ ન શીખવી તેવા બધા વ્યક્તિનો પણ નંબર લાગ્યો છે. તો કન્ફર્મ હું તમને બધું જણાવીશ કે સેકન્ડ મેરિટ ક્યારે બહાર પડશે અને તેની મેરિટ કેટલી રહેવાની છે. અને બીજી પણ ઘણી બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો. કાંઈ તમારો સવાલ હોય તો તમે કોમેન્ટ કરી અને પૂછી શકો છો. તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અને ઘણા બધા વિદ્યાર્થી એવા છે જેનો 90% પ્લસ છે છતાં પણ તેનો નંબર નથી લાગ્યો. પરંતુ ગભરાવાની કોઈ પણને જરૂર નથી, કારણ કે આમાં તમે જોશો તો 21,000ની ભરતી હતી. તેમાંથી અત્યારે જેનો નંબર લાગ્યો હશે તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લગભગ તમે જોશો તો 10 થી 15,000 નીકળી જશે. 5 થી 7,000નું સિલેક્શન થશે. એટલે સેકન્ડ મેરિટમાં ઘણા બધાનો નંબર લાગવા કરશે, કારણ કે ઘણા બધાનું સિલેક્શન થઈ જાય. આમાં ખોટા પણ માર્ક્સ નાખેલા હોય, કારણ કે એસસી એસટી પીડબ્લ્યુડી તેને કોઈ પણ જાતનો ચાર્જ નહોતો, તેમજ મહિલાઓ માટે પણ કોઈ પણ જાતનો ચાર્જ નહોતો. અને આધાર કાર્ડ નંબર ફરજિયાત નહોતો. ઓટીપી અને મેલ આઈડીના ઓટીપી ઉપરથી લોગિન કરી અને કોઈ પણ ફોર્મ ભરી શકતું હતું. તો ઘણા બધા વિડીયો આના વાયરલ થતા હતા, એટલે ઘણા બધા પોતાની જાતે ફોર્મ ભરતા હતા. અને ફોર્મમાં માર્ક્સ પણ જે હતા, માર્ક્સ તમે જોશો તો માર્ક્સ તેની રીતે નાખી દે, બધામાં 100 માર્ક્સ નાખી દીધેલા હોય. આ રીતનું ઘણું બધું બનતું. માટે તે જે વ્યક્તિઓ ખોટા માર્ક્સ નાખ્યા છે તે કોઈ ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે જવાનું નથી. જો માર્ક્સ તેને ખોટા નાખેલા હોય, કોકમાં 99, 100, 98 તે રીતના માર્ક્સ બધે પર્સન્ટેજ નાખી દીધેલા હોય, માટે તેનું સિલેક્શન થઈ ગયું હોય, પરંતુ ડોક્યુમેન્ટ વેરીફાઈમાં ન જાય એટલે તે સ્ટુડન્ટ રિજેક્ટ થઈ જાય છે. તો આવા બધા સ્ટુડન્ટો તમે જોશો તો નીકળી જશે. એટલે કોઈને ગભરાવાની જરૂર નથી. અને ગુજરાતમાં આપણે બહુ જ સારું છે. બીજા બધાના તમે મેરિટ જોશો તો બીજા બધાના મેરિટમાં તમે જોશો તો 100% વાળા તમને જોવા મળશે. 99, 100 જેટલા પર્સન્ટેજ છે તેનો જ નંબર લાગ્યો છે. પરંતુ ગુજરાતમાં ઘણું બધું સારું છે. 80 પ્લસ છે તેનો ઘણા બધાનો નંબર લાગ્યો છે. અને બીજા મેરિટમાં તમે જોશો તો તમે 75 એટલે કે 75%થી તે તમને 100% આજુબાજુના તમને બધા જોવા મળશે. તો તમારે 75%થી ઉપર છે તો તમારો નંબર લાગવાનો ચાન્સ ઘણો બધો છે. અને એસસી એસટીમાં હોય અને 75% હોય તેનો નંબર તો લગભગ લાગી જવાનો છે. અને આપણી લોકલ ભાષા ગુજરાતી છે. બીજા રાજ્યમાં ક્યાંય ગુજરાતી ભાષા હોતી નથી. અને આપણે લોકલ ભાષા ગુજરાતી ફરજિયાત રાખવામાં આવી છે. માટે ગુજરાતમાં કોઈ પણ બીજા જે રાજ્યનો વ્યક્તિ હોય તે ફોર્મ ન ભરી શકે. માટે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઘણા બધા રાહતના સમાચાર છે. તો આગળ આપણે વાત કરવી કે આમાં 37% વાળાનો અને તે બધાનો નંબર લાગી ગયેલો છે. તો તેનો નંબર કઈ રીતે લાગ્યો છે તે હું તમને આ બધું જ વિડીયોમાં જણાવીશ. તો આજે તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો તે કોઈ આગળના નથી કે કોઈ ફેક નથી. આ વર્ષના 2025ના જે મેરિટ લિસ્ટ પહેલું મેરિટ જે બહાર પડ્યું હતું તેના જ સ્ક્રીનશોટ તેમાંથી મેં ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને પીડીએફ ડાઉનલોડ કરી હતી અને તેના જ સ્ક્રીનશોટ મેં લગાડેલા છે. તો તમે જોઈ શકશો કે આમાં મેરિટમાં બધાની પહેલાં ઉપર PWD-C છે તેમાં 77% તેનો નંબર લાગી ગયેલો છે. તો
PWC છે માટે તેના માટે 77 નંબર લાગવો તો શક્ય છે, પરંતુ તેની નીચે જોશો તો EWS તેનો નંબર 57.7 લાગી ગયો છે. એટલે આમાં ઘણાના મનમાં શંકા ઉત્પન્ન થાય તે રીતનું આ મેરિટમાં આવ્યું છે. તેની નીચે PWC તેનો 55% નંબર લાગી ગયેલો છે. તો કદાચ તે પણ શક્ય હોય, પરંતુ આગળ હું તમને બતાવું તેમાં તમે જોયું તો આગળ મેં તમને બતાવ્યું હતું કે 37%એ પણ નંબર લાગી ગયેલો છે. તો જુઓ OBCનું છે, OBCનું 37.16 છે, તેનો પણ નંબર લાગી ગયેલો છે. આ જે તમને રાઉન્ડમાં દેખાય છે એ 37.16 છે, છતાં પણ તેનો નંબર લાગી ગયેલો છે. તો આમાં ઘણા બધાના મનમાં ઘણી બધી શંકા ઉત્પન્ન થાય કે આટલા ઓછી ટકાવારી છે, ખાલી 37%, છતાં પણ તેનો નંબર કઈ રીતે લાગ્યો છે. તો તે તો સસ્પેન્ડ છે, તે તો કોઈને ખબર નથી. તે GDSના જે આ રિઝલ્ટ જેણે બહાર બનાવ્યું છે તેને જ ખબર છે કે આ રીતનું કઈ રીતનું થાય છે. ગયા વર્ષે પણ આ રીતનું 41%, 38%ના ઘણા બધાના નંબર લાગેલા હતા. તો આ વર્ષે પણ પહેલાં જ મેરિટ લિસ્ટમાં આ રીતનું શંકા પડે તે રીતના પણ નંબર લાગેલા છે. તો હજી જે પાછળનું બીજું મેરિટ બહાર પડશે તેમાં ઘણી બધી ઓછી ટકાવારી, એટલે આપણે આ જે સ્ક્રીનશોટ છે તે જોઈને નથી ચાલવાનું. આપણે 75% ઉપર છે તેનો ઘણો બધાનો નંબર લાગવાનો છે. બાકી જે બીજા મેરિટ લિસ્ટ છે હિન્દી ભાષી, એટલે કે જેમાં હિન્દી ભાષા, લોકલ ભાષા હિન્દી છે, તે બધા ફોર્મ ભરી શકે. તો તેમાં તમે જોશો તો મોટા ભાગે તમે જોશો તો 98-99-100% છે તે બધાએ નો જ નંબર લાગ્યો છે. પરંતુ આપણું ગુજરાતની મેં તમને આગળ પણ જણાવ્યું કે ઘણા બધા આપણે 88%, 80% છે તેનો પણ નંબર લાગેલો છે. તો હજી બીજા મેરિટ લિસ્ટમાં તમને મેરિટ ઘણું બધું ઓછું જોવા મળશે, કારણ કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે કે જે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે ગયા નથી. તો છેલ્લી 7 તારીખ છે, 7 તારીખ સુધીમાં જે કોઈને ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે જવાનું હોય છે તે બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી જશે. તો ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે તો અત્યારે જેને જવાનું છે તે લગભગ જઈ ચૂક્યા છે, કારણ કે છેલ્લા દિવસોમાં ડોક્યુમેન્ટ વેરીફાઈમાં પણ કોઈ જતા ન હોય. કારણ કે વિડીયો જોઈ અને આપણે ઘણું બધું બધા જ આપણા સબસ્ક્રાઈબરો છે તેને બધાને જણાવેલું હતું કે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીને રાખે, કે ડોક્યુમેન્ટ બધા પાસે કમ્પ્લીટ હશે અને બધાએ જેનો નંબર લાગ્યો હશે તે ડોક્યુમેન્ટ વેરીફાઈ પણ કરાવેલા છે. તેના પણ પર્સનલી ઘણા બધાના મેસેજ આવ્યા છે અને ડોક્યુમેન્ટ વેરીફાઈમાં પણ તે કમ્પ્લીટ થઈ અને આવી ગયા છે. તો હવે આગળના મેરિટમાં ઘણી બધી જે ભરતી છે તેમાં તે 5-7 હજાર વિદ્યાર્થીઓ જ લાગ્યા છે. બાકી બધા ફેક હતા અને ઘણા બધા વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમુક તો વિદ્યાર્થી તેવા હતા ખોટા પર્સન્ટેજ નાખેલા હતા, છતાં પણ જે GDSની મેન ઓફિસ હોય જ્યાં તેને એડ્રેસ આવેલું હતું ત્યાં ખોટા પર્સન્ટેજ હતા, છતાં પણ તે ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે ગયેલા હતા. તો ઘણી 4-5 જગ્યાએ એ રીતના કેસ આવેલા છે કે એના વિરુદ્ધમાં પોલીસ કેસ પણ થયો છે અને તેને પોલીસ સ્ટેશને પણ જવું પડ્યું છે. તો આ રીતે કોઈને ખોટું ફોર્મ ભરવું નહીં, કારણ કે ફોર્મ ભરશો અને ડોક્યુમેન્ટ વેરીફાઈ માટે જશે. 2 કેસ તેવા પણ આવેલા હતા કે તેમાં વિદ્યાર્થીઓએ જે ખોટા માર્ક્સ નાખ્યા હતા, પછી ડુપ્લિકેટ એડિટિંગ કરી અને ખોટી માર્કશીટ પણ બનાવી હતી. તો તેવા પણ કેસ આવેલા છે. તો આ રીતનું કોઈને પણ કાંઈ કરવું નહીં, કારણ કે જો આમાં તમે પકડાઈ જ જાય, કારણ કે અત્યારે જે નવી ટેકનોલોજી આવી તેમાં ઓરિજિનલ માર્કશીટ જે બધી જ વસ્તુ તમારું મેચ કરવામાં આવે છે. તો ડોક્યુમેન્ટ વેરીફાઈમાં કોઈ પણ ડુપ્લિકેટ માર્કશીટમાં તેમાં આવશે નહીં. માટે કોઈને આવી રીતનું કંઈ કરવું નહીં તો તમારે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે. તો આ વિડીયો ખાસ આપણે તે માટે જ બનાવેલો હતો કે બીજા સેકન્ડ મેરિટ ટૂંક સમયમાં જ આવે એટલે તરત જ તમને વિડીયો મળી જશે. તો
આવવાની કન્ફર્મ ડેટ તમે જોશો તો આપણે 12 થી 15 તારીખ આજુબાજુમાં આવનારી 15 તારીખ આજુબાજુમાં સેકન્ડ મેરિટ બહાર પડી જશે. ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગળના